બનાસકાંઠામાં અંધશ્રદ્ધા સહિત બનાવટની ફરિયાદ. રાવોલ ગામના સરપંચ અલ્પેશ ઠાકોર સામે નોંધાઈ ફરિયાદ. રૂપિયાનો વરસાદ કરી કરોડો રૂપિયા આપવાની રજૂઆત. હિંમતનગરના પાણપુરના રહેવાસી તોફિક ઉર્ફે પેલા નામના વ્યક્તિ ફેબ્રિકેશનનું કામ માટે બુવાના ત્યાં ગયો. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. ફેબ્રિકેશનનું કામ કરતા તેમણે ખૂબ તાંત્રિક વિધિ કરીને ચમત્કાર કરે છે એવું ત્યાં જોતા એ પણ વિશ્વાસમાં મુકાયો. ફેબ્રિકેશનના કામમાં 4.50 લાખ રૂપિયા કામના લેવાના થતા હતા. 50,000 રૂપિયા રોકડા આપ્યા. 6 લાખની લોન કરાવીને ગોવાને 11 લાખ રૂપિયા આપ્યા હતા અને ફરિયાદીને 11 લાખના બદલામાં 2 કરોડ રૂપિયા આપવા કરી હતી વિધિ. સ્મશાનમાં વિધિ કરી રૂપિયાનું થવાનો હતો વરસાદ. રૂપિયાના વરસાદથી કેટલાય લોકો સાથે થઈ છે બનાવટ. રાહુલ ગામના સરપંચ અલ્પેશ ઠાકોર 2 વર્ષથી કેટલાય લોકો સાથે કરી છે બનાવટ. અલ્પેશ ઠાકોર સામે રૂપિયાનો વરસાદ કરતો હોવાની જાદર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. અલ્પેશ ઠાકોર નામના ઇસમ તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યો. સાબરકાંઠા, ગુજરાત અને રાજસ્થાનના લોકો તાંત્રિકનો ભોગ બન્યા. અલ્પેશ સોમાજી ઠાકોર રાવલનો રહેવાસી છે. એ પોતે તાંત્રિક વિધિના કારણે થઈને પોતે પૈસાનો વરસાદ કરી શકે છે અને વિધિ દ્વારા પોતાના લોકોના પૈસા અમુક ઘણા કરીને આપી શકે છે એવું જણાવીને એક ફરિયાદી છે તોફિકભાઈ કરીને, જે પોતે એ જે આરોપી છે એમના ઘરે ફેબ્રિકેશનનું કામ કરતા હતા અને ત્યાંથી એમના સંપર્કમાં આવેલા હતા, જેને 4.5 લાખ રૂપિયા કામ પેટે લેવાના નીકળતા હતા. એ ઉપરાંત 50,000 બીજા અને બીજા 6 લાખ એમ કરીને 11 લાખના 2 કરોડ કરી આપવાના. અને પોતે એક વિધિ કરશે સ્મશાનમાં જઈને અને એના રૂપિયા આ રીતના 11 લાખના 2 કરોડ થઈ જશે એ રીતનો વિશ્વાસ અપાઈને ઝોલામાંથી 500-500ની નોટ કાઢીને ચમત્કાર બતાવીને એને અભિભૂત કરેલ અને એના આધારે એને સ્મશાનમાં લઈ જઈ અમુક વિધિ કરી એને જણાવેલ કે તારા આ જે રૂપિયા છે એ અમુક સમયમાં 2 કરોડ થઈ જશે એમ કરીને એને વિશ્વાસમાં લીધેલ. અને ત્યારબાદ થોડા સમય બાદ રૂપિયા પરત ન મળતા જે આરોપી છે એની પાસે ફરિયાદીએ વારંવાર પોતાના જે મૂળ રૂપિયા છે એની માંગણી કરેલ હતી. તેમ છતાં તેણે તે પૈસા પરત ન કરેલા. ત્યારબાદ કટકે કરીને 5 લાખ રૂપિયા તેને પરત આપેલા હતા અને બાકીના જે 6 લાખ લેવાના નીકળતા હતા તે લેવા જતાં ત્યારબાદ પણ જે આરોપી છે અલ્પેશ, એણે હજુ પણ પોતે આ વિધિ કરીને એના રૂપિયા વધારીને આપી શકે છે તેમ જણાવીને અમુક ચમત્કાર અને ટ્રીક બતાવી હતી અને એને વિશ્વાસમાં લીધેલ હતો. ઘણો સમય વીત્યા બાદ પોતાના પૈસા પરત ન થતાં તેણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને આ જે આરોપી છે અલ્પેશજી સોમાજી ઠાકોર એના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318(4) મુજબ જે અલ્પેશ ઠાકોર છે એના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લોન્ચ કરવામાં આવેલ છે.